જય શ્રી કૃષ્ણ. રાજકોટથી જે વૈષ્ણવનો ચંદનની ચોપાટ અને શ્રીઅંગના અને ગાંધીજીના શૃંગારનો ઓર્ડર હતો એમના જ આ બંડીનો ઓર્ડર છે. તો આપણે એક પછી એક જોઈશું. તો સૌપ્રથમ આ એક બંડી છે, જો કોટન બેઝ કાપડ આવશે અને હાફ સ્લીવ આવશે અને 42 એટલે કે ફ્રી સાઇઝ આવશે. ખૂબ જ સુંદર કલર છે. ત્યારબાદ બીજી બંડી તેમણે આ પધરાવી છે જે વ્હાઇટ કલરમાં છે. બધાના કાપડ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ આ લોટસ પ્રિન્ટવાળી ગ્રીન કલર, પેરોટ ગ્રીન કલર, આપણે જે સુવા પંખી કલર કહેવાય તે. આ બધી જે છે હાફ સ્લીવ બંડી છે. આપણી પાસે હાફ સ્લીવ, ફૂલ સ્લીવ બંને અવેલેબલ છે. આ વ્હાઇટમાં છે. આ પણ એકદમ જે છે કમ્ફર્ટેબલ લાગે એવું કાપડ છે આ પહેરવામાં. અને ત્યારબાદ આ એક બંડી. તો ટોટલ એમણે 5 બંડી પધરાવી છે. બહુ જ મોટો સ્ટોક, સુંદર સુંદર બંડીનો, ધોતી ઉપરના, ધોતી બંડી ઉપરના વગેરેનો આવ્યો છે. ઘણા વૈષ્ણવો એવું કહેતા હોય છે કે જે વસ્તુ જતી રહે છે, મતલબ કોઈ ઓર્ડર કરે છે ત્યારે અમે જોઈએ છીએ, તો અમને તો જોવા નથી મળતું, તમે ફોટા નથી મૂકતા. પણ એકચ્યુઅલી એના માટે સોરી, અમને ફોટો પાડવાનો ટાઈમ જ નથી રહેતો. અને એની પહેલાં જ તે વસ્તુ છે ને વિડીયો કોલમાં જે વૈષ્ણવ અમારા સાથે છેલ્લા 4-5 વર્ષથી જોડાયેલા છે તેઓ અમારી સીધા એમને ખ્યાલ આવે કે આ નવું સ્ટોકમાં આવેલું છે તો એ વિડીયો કોલ કરશે અને પધરાવી લેશે. અને અમારે પછી ફોટો પાડવાનો ટાઈમ રહેતો નથી અને ડિઝાઇન જતી રહી પછી એનો ફોટો કાંઈ પાડવાનો ન હોય. જેમ કે હવે આમાંથી છે તો આમાંથી અમુક ડિઝાઇન જે છે એ સિંગલ પીસ જ આપણે કર્યા હતા, ઠીક છે. તો હવે આ તમને જોવા નહીં મળે. તમે કદાચ વિડીયો કોલ પણ કરશો તો આ વસ્તુ નહીં જોવા મળે. હા, આ સેમ વસ્તુ ફૂલ સ્લીવમાં જોવા મળશે પણ હાફ સ્લીવમાં જોવા નહીં મળે. તો તેવી રીતનું આપણું હોય છે. તો જલ્દીથી ઓર્ડર કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ આપેલી છે. શોપ પર પધારો તો અપોઇન્ટમેન્ટ લઈને પધારો. અને ઓનલાઈન આપણે આખા ભારતમાં બધી જ જગ્યાએ ડિલિવરી કરીએ છીએ. ભારતની બહાર બીજા દેશોમાં પણ કરીએ છીએ. કેશ ઓન ડિલિવરી મતલબ ભારતમાં કેશ ઓન ડિલિવરી ઉપલબ્ધ છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો, બેંક ટ્રાન્સફર કરી શકો છો, યુપીઆઈ કરી શકો છો, બેંકમાં જઈને ડિપોઝિટ કરી શકો છો. બધી જ સુવિધા ઉપલબ્ધ છે. કોન્ટેક્ટ કરો અને વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.